નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પોલીસ દળ વર્ગ 3માં પીએસઆઈ કેડર અને લોકરક્ષક કેડરની હથિયારી અને બિનહથિયારી જગ્યાઓ માટે ઓનલાઈન આવેદન શરૂ થઈ રહ્યું છે. તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મિત્રો કે પીએસઆઈ કેડર તથા લોકરક્ષક માટે કઈ રીતના આપણે આપણા મોબાઈલ, લેપટોપ અને પીસી દ્વારા સરળતાથી ઓનલાઈન આવેદન કરી શકીએ છીએ. એ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે બેલ આઇકોન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને આ ભરતી વિશેની સંપૂર્ણ જાણકારી મળી રહે. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, તમારે કોઈ પણ એક વેબ બ્રાઉઝર મોબાઈલ, લેપટોપ કે પીસીમાં ઓપન કરી લેવાનું છે. ગૂગલની અંદર તમારે ojas.gujarat.nic.in સર્ચ કરી લેવાનું છે. તમે ખાલી ઓજસ સર્ચ કરશો તો પણ તમને આ રીતનો હોમ પેજ જોવા મળશે. અહીંયા મિત્રો સૌથી પહેલી જે વેબસાઇટ છે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ, એના ઉપર આપણે ક્લિક આપીશું. ક્લિક આપીશું એટલે મિત્રો ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમનું જે હોમ પેજ છે એ તમને જોવા મળશે. અહીંયા મિત્રો તમે એકવાર રજીસ્ટ્રેશન કરેલું હશે તો તમે સરળતાથી ફોર્મ ભરી શકશો. પરંતુ મિત્રો તમે પ્રથમ વખત જ છો અને તમારે રજીસ્ટ્રેશન કરવાનું બાકી છે, તો અહીંયાથી મિત્રો તમે એપ્લાય આપી અને તમારું જે આ ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ છે તેના પર તમે રજીસ્ટ્રેશન કરી શકો છો અને ફરીવાર ગમે ત્યારે તમે એનો યુઝ કરી અને સરળતાથી તમે કોઈ પણ ફોર્મ માટે ઓનલાઈન આવેદન કરી શકો છો. હવે મિત્રો આપણે ડાયરેક્ટલી, જો તમારે આવું રજીસ્ટ્રેશન નથી કરવું અને ડાયરેક્ટલી ફોર્મ ભરવું છે તો ઓનલાઈન એપ્લિકેશન એના ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા સૌથી પહેલાં છે એપ્લાય, એના ઉપર ક્લિક આપવાનું છે. ક્લિક આપીશું એટલે મિત્રો અહીંયા સિલેક્ટ કરવાનું છે. તો સૌથી બીજા નંબરની છે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ, એના ઉપર ક્લિક આપીશું. અહીં આપેલી છે મિત્રો જાહેરાત, ગુજરાત પોલીસ દળમાં વર્ગ 3 સંવર્ગમાં પીએસઆઈ કેડર તથા લોકરક્ષક 2025-26. અહીંયા છેલ્લી તારીખ છે 23/12/2025, 12 વાગ્યા સુધી રાતના. ફીસ છે મિત્રો 100 રૂપિયા. કોન્ટેક્ટ નંબર આપેલો છે, તમે કોઈ પણ માહિતી માટે ટોલ ફ્રી નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. ડિટેલમાં અહીંયા પીડીએફ ઓપન થઈ જશે. અહીંયા મિત્રો એપ્લાયના ઉપર ક્લિક આપીશું. અહીંયા મિત્રો માહિતી આવશે, વાંચી લેવાની છે. એપ્લાયના ઉપર ક્લિક આપીશું. હવે આગળ વાત કરી, તમારી પાસે રજીસ્ટ્રેશન નંબર છે. આ પેજ ઉપર રજીસ્ટ્રેશન કરેલું તો રજીસ્ટ્રેશન નંબર નાખી, ડેટ ઓફ બર્થ નાખી અને એપ્લાય વિથ ઓટીઆરથી તમે ફોર્મ ઓપન કરશો તો તમારી માહિતી આવી જશે. તમારે કોઈ પણ માહિતી ફિલઅપ કરવાની થશે નહીં, પરંતુ ડાયરેક્ટ ફોર્મ ભરવાનું છે તો સ્કીપ છે એના ઉપર ક્લિક આપીશું. અહીંયા મિત્રો આપણું ફોર્મ ઓપન થઈ ગયું છે. અહીંયા નીચે આવીશું મિત્રો આપણે. અહીંયા મિત્રો તમારે જો પીએસઆઈ એકલાનું ફોર્મ ભરવાનું છે તો પીએસઆઈ ઉપર ક્લિક કરવાનું છે. લોકરક્ષક કેડર માટે જ ફોર્મ ભરવાનું છે તો એના ઉપર ક્લિક કરવાનું છે. અને બોથ પીએસઆઈ અને લોકરક્ષક કેડર એના માટે જો તમારે બંને માટે ફોર્મ ભરવાનું છે તો અહીંયા મિત્રો ક્લિક કરવાનું રહેશે. આ મિત્રો ખાસ ધ્યાન આપવાનું, પોલીસ માટે તમે ભરો છો તો લોકરક્ષક, પીએસઆઈ માટે ભરો છો તો પીએસઆઈ, પરંતુ બંને માટે તમારે ફોર્મ ભરવાનું છે તો બંનેમાં ક્લિક કરવાનું રહેશે. નીચે આવીશું. અહીંયા મિત્રો તમારું ટાઇટલ સિલેક્ટ કરવાનું છે, મિસ્ટર, એમઆરએસ, એમએસ અથવા ડોક્ટર, જે લાગુ પડતું હોય તે. સરનેમ લખીશું મિત્રો સૌથી પહેલા, ત્યારબાદ ફર્સ્ટ નેમ લખીશું, ત્યારબાદ ફાધર અને હસબન્ડનું જે મિત્રો નામ ચાલતું હોય એલસી પાછળ તે લખવાનું રહેશે. અહીંયા મધર્સ નામ લખવાનું રહેશે. અહીંયા મિત્રો ઉપરોક્તની વિગત છે ધોરણ 12 અથવા તેની સમકક્ષ પાસ તમારી જે માર્કશીટ છે એ મુજબ જ આપવાની રહેશે. અહીંયા મિત્રો તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું છે, મેલ અથવા ફિમેલ, જે છે મિત્રો અહીંયાથી સિલેક્ટ કરી લેશું. નીચે રીજેન્ડર પણ સિલેક્ટ કરવાનું રહેશે. ડેટ ઓફ બર્થ છે મિત્રો અહીંયા નાખવાની છે. ત્યારબાદ મેરિજ સ્ટેટસ છે તમારું, મેરિડ છો, અનમેરિડ છો કે સેપરેટેડ છો, એ સિલેક્ટ કરવાનું રહેશે. અને ત્યારબાદ અહીંયા કેટેગરી છે જનરલ ઈડબ્લ્યુએસ, એસસી, એસસીબીસી, એટલે કે એસસીબીસી અને એસટી, આમાંથી જે તમને લાગુ પડતું હોય એ આપણે સિલેક્ટ કરવાનું રહેશે. હવે અહીંયા મિત્રો પ્રેઝન્ટ એડ્રેસ આપણે આપવાનું છે, જ્યાં હાલમાં રહેતા હોય ત્યાં. સ્ટેટ છે ગુજરાત, અથવા તમે આઉટ સ્ટેટમાં હાલ રહેતા હોય તો તમે લખી શકો છો. અહીંયા મિત્રો ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનો છે, તમે જે જગ્યાએ રહો છો તે તમારે ડિસ્ટ્રિક્ટ અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ તમારો અહીંયા તાલુકો છે મિત્રો ઓપન થઈ જશે. તો અહીંયા મિત્રો તમારો તાલુકો છે તમારે સિલેક્ટ કરવાનો રહેશે. ત્યારબાદ અહીંયા મિત્રો તમારા એરિયાનો પિનકોડ નંબર તમારે નાખવાનો રહેશે. ત્યારબાદ મોબાઈલ નંબર આપવાનો છે, એ જ મોબાઈલ નંબર રીટાઈપ કરવાનો છે. અહીંયા નેશનાલિટી ઇન્ડિયન રહેશે. ત્યારબાદ મિત્રો પરમેનન્ટ એડ્રેસ તમારે એ રીતના અહીંયા લખી દેવાનું રહેશે. અહીંયા મિત્રો ઈમેલ આઈડી આપવાનું રહેશે અને ઈમેલ આઈડી ફરીવાર તમારે અહીંયા નાખવાનું રહેશે. ત્યારબાદ આપણે નીચે આવીએ છીએ.
અહીંયા મિત્રો તમારો કોઈ પણ એક ફોટો આઈડી પ્રૂફ છે અપલોડ કરવાનું છે. આધાર કાર્ડ, વોટર આઈડી, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ કે પાસબુક વિથ ફોટોગ્રાફી એટલે કે કોઈ પણ બેંકની ચોપડી તમે અહીંયા અપલોડ કરી શકો છો. તો અહીંયા મિત્રો સિમ્પલી આપણે મોટા ભાગે આધાર કાર્ડ સિલેક્ટ કરીશું. ફોટો આઈડી છે પ્રૂફ અહીંયા તમારે નાખવાનું રહેશે. હવે અહીંયા મિત્રો તમે જો રમતગમતના વધારાના ગુણ મેળવવા માંગો છો તો અહીંયાથી તમારે યસ સિલેક્ટ કરવાનું છે. મિત્રો 3 જે નેશનલ કક્ષાની એટલે કે મિત્રો 3 જે ગેમ છે એમાં તમે કરી શકો છો. માની લો કે અહીંયાથી તમે એથ્લેટિક છો, અહીંયા મિત્રો રમતનું સ્તર છે અને રમતમાં ભાગ લીધાનું વર્ષ છે અને રમત પ્રમાણપત્ર આપનાર ફેડરેશન સત્તા અધિકારીનું નામ તમારે લખવાનું છે. અહીંયા મિત્રો અખિલ ભારતીય સંઘ, નેશનલ સ્કૂલ લેવલની એમ 3 પ્રકારની જે રમતો છે એની અંદર તમે નેશનલ કક્ષાએ ભાગ લીધેલો છે તો તમે સિલેક્ટ કરી શકો છો. નથી તો અહીંયા નો સિલેક્ટ રાખીશું. બેઝિક કોમ્પ્યુટર જ્ઞાન છે યસ રાખીશું. જો મિત્રો મહિલા ઉમેદવાર છે અને વિધવા છે તો યસ સિલેક્ટ કરવાનું છે. અહીંયા તેનો સર્ટિફિકેટ નંબર, સર્ટિફિકેટ ડેટ અને પ્રમાણ આપનાર અધિકારીનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. નથી તો નો સિલેક્ટ કરીશું. અહીંયા તમે એક્સ સર્વિસમેન છો તો યસ સિલેક્ટ કરવાનું છે અને તમારી ડિટેલ લખવાની રહેશે. ત્યારબાદ આપણે નીચે આવીશું. હાલમાં તમે ગુજરાત રાજ્ય સરકારી અને કર્મચારી તરીકે ફરજ બજાવો છો તો યસ સિલેક્ટ કરવાનું છે. ડિપાર્ટમેન્ટનું નામ લખવાનું છે, તમારો હોદ્દો લખવાનો છે અને જોઈનિંગ ડેટ લખવાનું છે. ત્યારબાદ અહીંયા મિત્રો જે ભાષા તમે વાંચી શકો છો, બોલી શકો છો અને લખી શકો છો અહીંયા સિલેક્ટ કરવાની છે. અહીંયા રાઇટ કરી શકો છો તો અહીંયા મિત્રો સિલેક્ટ કરીશું. એવી રીતના સ્પીક કરી શકો છો તો સિલેક્ટ કરવાની રહેશે. ઇંગ્લિશ તમે બોલી શકતા નથી તો મિત્રો અનટીક રાખો. ત્યારબાદ આપણે નીચે આવીશું. અહીંયા મિત્રો જે લોકરક્ષકની પરીક્ષા છે તે 12 પાસ ઉપર છે એટલે 12 પાસ પણ તમારે ફરજિયાત રહેશે. તમે બંને સિલેક્ટ કરેલું છે. અહીંયા મિત્રો તમે જો પીએસઆઈના સિલેક્ટ કરેલું હોય તો તમારું અહીંયા ગ્રેજ્યુએશનની ડિગ્રી છે અહીંયા આવશે નહીં. તો અહીંયા મિત્રો પર્સન્ટેજ તમારા લખવાના છે. તમારી ડિગ્રી છે 12 પાસ અથવા તેની સમકક્ષ હોવી જોઈએ. અહીંયાથી મિત્રો 70+ હશે તો ડિસ્ટ્રિક્શન હશે, 60 થી 51 વચ્ચે હશે તો ફર્સ્ટ હશે. એવી રીતના અહીંયા મિત્રો સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ બોર્ડ લખવાનું છે. ગુજરાત સ્ટેટ એક્ઝામિનેશન હાયર સેકન્ડરી બોર્ડ આવશે મિત્રો. અહીંયા ગુજરાત રહેશે, પાસિંગ યર લેશે, નંબર ઓફ ટ્રાયલ અને લાસ્ટ સર્ટિફિકેટ નંબર લખવાનો રહેશે, સીટ નંબર. એવી રીતના અહીંયા મિત્રો તમારી ગ્રેજ્યુએશન ડિગ્રી તમે બીએ, બીકોમ, બીઈ, બીપીએડ, બીએસસી, બીબીએ, બીસીએ, એલએલબી અથવા જેમાં પણ તમે ગ્રેજ્યુએટ કર્યું છે તે અહીંયાથી મિત્રો તમારે સિલેક્ટ કરવાનું રહેશે. પર્સન્ટેજ તમારા લખવાના રહેશે, ક્લાસ તમારો દર્શાવવાનો રહેશે, યુનિવર્સિટી, સ્ટેટ, પાસિંગ યર, નંબર ઓફ ટ્રાયલ અને લાસ્ટ સીટ નંબર તમારે અહીંયા લખવાનો રહેશે. ત્યારબાદ આપણે નીચે આવીશું. અહીંયા મિત્રો એડિશનલ એટલે કે વધારાની ક્વોલિફિકેશન જો તમારી પાસે હોય એટલે કે તમે એલએલએમ, એમકોમ કર્યું હોય, એમએ કરેલું હોય, એમબીએ, એમસીએ, એમઈ, એમટીચ, એમએસડબલ્યુ, એમએસસી અથવા અધર કોઈ પણ મિત્રો તમે માસ્ટર ડિગ્રી કરેલી છે તો એના વધારા ગુણ લખવાના જેથી તમારા મેરિટની અંદર તમને સહાયતા મળી રહેશે. તો અહીંયા મિત્રો એ મુજબ અહીંયા ક્લાસ સિલેક્ટ કરવાનો છે, ટકાવારી, યુનિવર્સિટી નામ ગુજરાત અને અહીંયા મિત્રો પાસિંગ યર સિલેક્ટ કરવાનું લખવાનું રહેશે. હવે અહીંયા મિત્રો કહે છે કે આર યુ એનસીસી સર્ટિફિકેટ એટલે મિત્રો કોલેજની અંદર જે આપણે એનસીસી માર્ચની અંદર ભાગ લઈએ છીએ જો તમે એનસીસી કરેલું છે તમારી પાસે તેનું સર્ટિફિકેટ છે તો મિત્રો યસ સિલેક્ટ કરવાનું છે. અહીંયા સર્ટિફિકેટ નંબર અને પ્રમાણપત્ર આપનાર અધિકારીનું નામ લખવાનું રહેશે. હવે અહીંયા મિત્રો બીજું આપેલું છે હેવ યુ પાસ ધ ડિપ્લોમા, બેચલર ડિગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમા, પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની અંદર મિત્રો કરેલું છે તો યસ સિલેક્ટ કરવાનું રહેશે અને અહીંયા તમામ ડિટેલ તેની લખવાની રહેશે. આટલું મિત્રો થઈ ગયા બાદ આપણે નીચે આપવાનું છે. અહીંયા બાંહેધરી આપેલી છે એને તમારે ખાતરીપૂર્વક સિલેક્ટ કરીને ટીક કરવાનું છે કે જે મેં માહિતી દર્શાવી છે તે કમ્પલસરી સાચી છે અને અહીંયા મિત્રો સેવ બટન ઉપર ક્લિક આપવાનું રહેશે. તો અહીંયા મિત્રો તમારી અરજી છે ઓનલાઈન સ્વીકાર લેવામાં આવી છે. હવે અહીંયા મિત્રો જે નંબર આપેલો છે એને આપણે કોપી કરી લઈશું અને ત્યારબાદ મિત્રો અહીંયા અપલોડ ફોટોગ્રાફ છે અને સિગ્નેચર છે એના ઉપર ક્લિક કરીશું. અહીંયા મિત્રો પેસ્ટ કરી લેશું, બર્થ ડેટ નાખીશું, કેપ્ચા કોડ નાખી અને મિત્રો અહીંયા ઓકે બટન ઉપર ક્લિક આપીશું. અહીંયા મિત્રો આપણું જે ઓપન થઈ ગયું છે. હવે અહીંયા મિત્રો ફોટોગ્રાફ અને તમારી સિગ્નેચર છે તેને અપલોડ કરી લેવાની રહેશે. ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ થઈ ગયું છે. હવે અહીંયાથી મિત્રો આપણે એપ્લિકેશન છે ને કન્ફર્મ આપવાની છે તો ઓનલાઈન એપ્લિકેશનમાં જઈ કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરીશું. ફરીવાર આપણો જે આઈડી હતો અહીંયાથી પેસ્ટ કરીશું, જન્મ તારીખ નાખીશું, કેપ્ચા કોડ નાખી અને ઓકે બટન ઉપર ક્લિક આપીશું. અહીં આપણું ફોર્મ છે ઓપન થઈ ગયું છે. અહીંયા કેટલીક માહિતી આપેલી છે જોઈ લેવાની છે. મિત્રો કન્ફર્મ કરતા પહેલા તમારી એપ્લિકેશન એક વખત ચેક કરી લેવાની છે. કન્ફર્મ કરી લેશો ત્યારબાદ એપ્લિકેશનની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ સુધરશે નહીં. કન્ફર્મ એપ્લિકેશન ઉપર ઓકે આપીશું. અહીંયા તમારા મોબાઈલ ઉપર એક મેસેજ આવી ગયો છે. અહીંયા પણ કન્ફર્મેશન નંબર આવેલો છે એને તમારે સેવ કરી લેવાનો રહેશે.
હવે અહીંયાથી મિત્રો તમે પ્રિન્ટ એપ્લિકેશન આપી અને તમારી પ્રિન્ટ આપી શકો છો. ત્યારબાદ અહીંયા ઓનલાઈન ફી આપવા માટે પે ફી છે ઓનલાઈન એના ઉપર ક્લિક આપવાનું રહેશે. ફરીવાર અહીંયા મિત્રો તમારું જે સિલેક્ટ જોબ છે, તમે જે ફોર્મ ભરેલું છે અહીંયાથી મિત્રો સિલેક્ટ કરી લેવાનું છે. છેલ્લું છે ગુજરાત પોલીસ વર્ગ દળમાં. અહીંયા કન્ફર્મેશન નંબર છે અને તમારે પેસ્ટ કરી લેવાનો છે. અહીંયા તમે જે જન્મ તારીખ નાખેલી છે એને મિત્રો તમારે અહીંયા લખી દેવાની છે. ત્યારબાદ QR અહીંયા જે આપેલો છે કેપ્ચા કોડ એને મિત્રો અહીંયાથી આપણે લખી દઈશું અને ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ એના ઉપર ક્લિક આપીશું. અહીંયા મિત્રો 200 રૂપિયા ફી છે જનરલ કેટેગરી માટે, એના ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ નીચે આવીશું, સબમિટ છે એના ઉપર ક્લિક આપીશું. હવે અહીંયા મિત્રો તમે આટલા ઓપ્શન દ્વારા ફી પેમેન્ટ કરી શકો છો. ડેબિટ કાર્ડ દ્વારા, SBI ક્રેડિટ કાર્ડ દ્વારા, બેન્કિંગ દ્વારા અને મિત્રો UPI દ્વારા પણ તમે પેમેન્ટ કરી શકો છો. તો UPI છે એના ઉપર ક્લિક આપીશું. અહીંયા મિત્રો એક સરળ રીત છે UPI QR કોડ. આના ઉપર મિત્રો પેના ઉપર ક્લિક આપશો એટલે મિત્રો તમને QR કોડ આપવામાં આવશે. આ QR કોડમાં તમે 5 મિનિટમાં સ્કેન કરી અને ફી પેમેન્ટ કરી શકો છો. ફી પેમેન્ટ થઈ જાય એટલે રસીદ છે મિત્રો તમારે કમ્પલસરી ડાઉનલોડ કરી લેવાની રહેશે. તમે મિત્રો UPI દ્વારા પણ ફી પેમેન્ટ કરી શકો છો. તો આવી રીતના મિત્રો સરળતાથી ફી પેમેન્ટ આપણે કરી શકીએ છીએ. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરી કે કઈ રીતના આપણે PSI કેડર અને લોકરક્ષક માટેની જે આવેદનપત્ર છે તેને સરળતાથી ઓનલાઈન કરી શકીએ છીએ અને કઈ રીતના આપણે સરળતાથી ઓનલાઈન ફી પેમેન્ટ કરી શકીએ છીએ. મિત્રો તમને ફી પેમેન્ટ કરવામાં અથવા ફોર્મ ભરવામાં કોઈ પણ સમસ્યા હોય તો તમે કોમેન્ટ સેક્શન કરી શકો છો. મળીએ નવા વિડીયોમાં એક નવી યુઝફુલ માહિતી સાથે.